આજથી પ્રતિજ્ઞા લઉં છું અને આગેવાનોના ભરોસે કે આજથી મીઠાઈ ક્યારેય નાખ્યું જ્યાં સુધી આ સંકુલનું નિર્માણ બિલ્ડિંગ ન બને, દીકરાઓ રહેવા માટે, દીકરા દીકરીઓ માટે છાત્રાલય ન બને ત્યાં સુધી આજથી મીઠાઈનો ત્યાગ કરું છું. આવડી વિશાળ જગ્યા તમે જોઈ રહ્યા છો કે આપણી સમાજની દાતાએ અને સમાજે જ્યારે દાતાએ મોટું મન કરીને આપ્યું અને સમાજે જ્યારે આવડું મોટું ઉદારતાથી જ્યારે સંકુલ બનાવવા માટે સૌને વિનંતી કરશું કે આપણા સમાજનું આ શિક્ષણ માટેનું ધામ અહીં આ જસરા અને લાખણી વચ્ચે આવી ભવ્ય જગ્યા હોય ત્યારે આ શિક્ષણનું ધામ બને એવી આપ સૌના ચરણોમાં વંદન. ઠાકરસિંહ રબારી કે જેમની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. રબારી સમાજનું શિક્ષણ સંકુલ ન બને ત્યાં સુધી મીઠાઈનો ત્યાગ કરાયો છે. લાખણી જસરા વચ્ચે જમીન પર ભવ્ય સંકુલ બનાવવાનો સંકલ્પ લીધો છે. સંતો અને આગેવાનોની હાજરીમાં ઠાકરસિંહ રબારીએ જાહેરાત કરી છે. ત્યારે સમાજ એક થાય અને તાત્કાલિક ખાતમુહૂર્ત કરે તેવી વાત ઠાકરસિંહ રબારીએ કરી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વધુ એક વિડીયો ઠાકરસિંહ રબારીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રતિજ્ઞા લેતા એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક શિક્ષણ સંકુલની વાત કરવામાં આવી છે. જી હા, ઠાકરસિંહ રબારી કે જેમની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. રબારી સમાજનું શિક્ષણ સંકુલ ન બને ત્યાં સુધી મીઠાઈનો ત્યાગ કરાયો છે. વાવ-થરાદ વિસ્તારમાં રબારી સમાજ માટે શિક્ષણ સંકુલની માંગ તેજ થઈ ચૂકી છે. લાખણી જસરા વચ્ચે જમીન પર ભવ્ય સંકુલ બનાવવાનો સંકલ્પ લીધો છે. દીકરા દીકરીઓ માટે છાત્રાલયને આધુનિક શિક્ષણધામ બનાવવાની યોજના છે. સંતો અને આગેવાનોની હાજરીમાં ઠાકરસિંહ રબારીએ જાહેરાત કરી છે. ત્યારે સમાજ એક થાય અને તાત્કાલિક ખાતમુહૂર્ત કરે તેવી વાત ઠાકરસિંહ રબારીએ કરી છે. વાડીનાથ ધામના મહંત અને વડવાળા ધામના મહંત સહિત આગેવાનો એ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ માટે ઉત્તમ સુવિધાઓ ઊભી કરવાનો સમાજનો પ્રયાસ છે. જ્યારે રબારી સમાજમાં શિક્ષણને લઈને નવી જાગૃતિ અને એકતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં રબારી સમાજના જે લોકો છે તે એકઠા થયા હતા. એ બધાની વચ્ચે સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ મોટી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે રબારી સમાજનું શિક્ષણ સંકુલ ન બને ત્યાં સુધી મીઠાઈનો ત્યાગ કરી દેવામાં આવશે. વાવ-થરાદ વિસ્તારમાં રબારી સમાજ માટે શિક્ષણ સંકુલની માંગ તેજ થઈ છે. લાખણી જસરા રોડ વચ્ચેની જે જમીન છે તેની ઉપર ભવ્ય સંકુલ બનાવવા માટેનો સંકલ્પ કરાયો છે. જ્યારે દીકરા દીકરીઓ માટે છાત્રાલયને આધુનિક શિક્ષણધામ બનાવવાની યોજનાની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે સંતો અને આગેવાનોની હાજરીમાં ઠાકરસિંહ રબારીએ આ સૌથી મોટી જાહેરાત જે છે તે કરી દીધી છે. જય હિંગળાજ માતાજી, બોલો વાળીનાથ ભગવાન કી જય, વડવાળા દેવ કી જય, જેતેશ્વર ભગવાન કી જય, બુઢેશ્વર મહાદેવ કી જય. આજે જસરા મુકામે આવવાનું થયું અને બાળકાજીના કહેવાથી જગ્યા ઉપર આનંદ થયો. ચલો આપણા સમાજની લાખણી અને જસરા વચ્ચે જગ્યા લીધેલી છે. સમાજના ભૂમિદાતાનો ખૂબ ખૂબ આભાર કે દાતાએ આવું ભૂમિદાન કર્યું છે અને સમાજે પણ મહેનત કરીને આટલી જગ્યા લીધી છે. ત્યારે આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, આ તાલુકાના તમામ સમાજના મોભીઓને વડીલોને વિનંતી કરું છું કે આપ સૌના પ્રયત્નોથી આટલી જમીન જ્યારે વિશાળ આ લાખણી દસરા વચ્ચે પડી છે ત્યારે તમારા દીકરા તરીકે વિનંતી કરું છું તરત ટૂંક સમયમાં લાખણી તાલુકાના તમામ આગેવાનો ભેગા થઈ અને આ ભવ્ય દીકરાઓ માટે સંકુલ બને એમ છે. બાજુમાં ચારે બાજુ હાઈસ્કૂલ છે, પરંતુ દીકરાઓને રહેવા માટેની વ્યવસ્થા ન હોય ત્યારે આવડી વિશાળ જગ્યા તમે જોઈ રહ્યા છો કે આપણી સમાજની દાતાએ અને સમાજે જ્યારે દાતાએ મોટું મન કરીને આપ્યું અને સમાજે જ્યારે આવડું મોટું ઉદારતાથી જ્યારે સંકુલ બનાવવા માટે સૌને વિનંતી કરશું. આ સંકુલમાં જે તે સમયે શરૂઆત કરીએ તમામ ટ્રસ્ટીઓ, સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું. આજથી આ બાળકાજીના જગ્યા ઉપર લઈને આવ્યા ભગવાનભાઈ, તમારી બેયની સાક્ષીએ, આ બુઢેશ્વરની સાક્ષીએ, વડવાળા અને વાળીનાથની સાક્ષીએ આજથી પ્રતિજ્ઞા લઉં છું અને આગેવાનોના ભરોસે કે આજથી મીઠાઈ ક્યારેય નાખ્યું જ્યાં સુધી આ સંકુલનું નિર્માણ બિલ્ડિંગ ન બને, દીકરાઓ રહેવા માટે, દીકરા દીકરીઓ માટે છાત્રાલય ન બને ત્યાં સુધી આજથી મીઠાઈનો ત્યાગ કરું છું. તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે તાત્કાલિક ભેગા થઈને આ જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે આપણે આનું ખાતમુહૂર્ત કરીએ અને તમે આ વિસ્તારના આગેવાનો, સમગ્ર જિલ્લાના આગેવાનો, જ્યાં જરૂર પડશે તમામ આગેવાનો તમારા પડખે રહેશે. આપણા વાળીનાથ બાપુ, વડવાળા બાપુ, સરવાણાથી દેવારામ બાપુ બધાને બોલાવીને આપણે ખાતમુહૂર્ત કરશું
અને તાત્કાલિક આ છાત્રાલયનું નિર્માણ થાય એ માટે લાખણી તાલુકાના સમાજના તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે આજે શિક્ષણનો યુગ છે ત્યારે અમારે ભીખાભાઈ રોણાની સતત ચિંતા કરતા હતા કે આપણે દસરા જગ્યા છે અને ચલો જગ્યા ઉપર જાય એટલે ભીખાભાઈ બધા આ બધાના પગલા થયા છે. આ જગ્યા ઉપર સમાજે આ વખતે ઘણી વખત ભેગો થઈને આ જગ્યા ઉપર આવ્યો છે ત્યારે આ લાખણી તાલુકાના સમાજના તમામ વડીલોને કહું છું, આ ટ્રસ્ટીઓને કહું છું, નાગજીભાઈ જસરાથી પણ છે, બધાને વિનંતી કરું છું કે આપણા સમાજનું આ શિક્ષણ માટેનું ધામ અહીં આ જસરા અને લાખણી વચ્ચે આવી ભવ્ય જગ્યા હોય ત્યારે આ શિક્ષણનું ધામ બને એવી આપ સૌના ચરણોમાં વંદન કરી તરત બનાવો. એ જ પ્રતિજ્ઞા સાથે નાગજીભાઈ તમે હવે આવ્યા છો. મેં આ ધરતી પરથી પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી તમે આ છાત્રાલય નહીં બનાવો ત્યાં સુધી આજથી કરીને હિંગળાજની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું, મીઠાઈ નહીં ખાઉં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.